સેવામાં ભાવનું પ્રાધાન્ય છે. અને એટલા માટે જ આપણા શેરાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે, ભાવોત્ર સાધનમ માર્ગે. પુષ્ટિ मार्ग में साधन केवल एक ही है, भाव. અને ભાવથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. પ્રભુએ પોતાની લીલા તિરોહિત કરી માયા વડે યશોદાજીની જેટલી પણ સ્મૃતિઓ હતી એ બધી જ સ્મૃતિઓ તિરોહિત કરી. આગળ હવે શુકદેવજી મહારાજ દામોદર લીલાનું વર્ણન કરી રહ્યા છે. યશોદાજીના ખોળામાં ઠાકુરજી બિરાજેલા છે. યશોદાજી દુગ્ધપાન કરાવી રહ્યા છે. અને દૂધ પાન કરાવતા કરાવતા યશોદાજીને બાલભોગમાં જે સામગ્રી સિદ્ધ થતી હતી એની સુધી આવી. ઠાકુરજીને પડતા મૂક્યા અને દોડતા દોડતા બાલભોગમાં ગયા. ઠાકુરજીને ગમ્યું નહીં. ફળને છોડીને સાધનની પાછળ ભાગી રહી છે. જેટલા પણ દધીના ભાંડ હતા, મટકાઓ હતા, દૂધના સામગ્રીઓના બધા ઠાकुरજી તોડી નાખ્યા. ठाकुर जी फल हैं और फल को छोड़कर साधन के पीछे जाओगे तो ठाकुर जी ने गमતું નથી. જેટલી પણ માટલીઓ હતી બધી જ તોડી નાખી. આખું ફળ્યું દધી કાદવ થઈ ગયો. યશોદાજીને ક્રોધ આવ્યો. આવીને જુએ છે તો જ્યાં જુઓ ત્યાં દૂધ, દહીં, માખણ વિખરાયેલું પડ્યું છે. હાથમાં એક સોટી લીધી અને ઠાકુરજીને મારવા માટે દોડી રહ્યા છે. ઠાકુરજી આગળ આગળ દોડે છે, યશોદાજી પાછળ પાછળ દોડે છે. મનમાં પ્રશ્ન થાય, યશોદાજીને ઠાકુરજીને મારવાનું મન કેમ થયું? શ્રી મહાપ્રભુજી ભાવ સમજાવતા આજ્ઞા કરે છે, પ્રભુની પીઠમાં અધર્મનો વાસ છે અને જ્યાં યશોદાજીએ ઠાકુરજીની પીઠ જોઈ ત્યાં પ્રભુને મારવાનું મન થયું. હું આ બધાને યાદ કરાવું. શ્રી ગુસાઈજીનો આસુર વ્યામો લીલાનો સમય, શ્રી ગુસાઈજી સદે આસુર વ્યામો લીલામાં પધારી રહ્યા હતા અને ત્યાં જ શ્રી ગુસાઈજીના બધા જ બાળકો ઊભા હતા. શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કાકાજી અબ હમારો કર્તવ્ય કા હૈ. श्री गुसाईजीना मुखमांथी એટલા જ વચનામૃતો પ્રગટ થયા. श्रीनाथ जी हमारो सर्वस्व हैं और श्रीनाथ जी इसको कभी भी पीठ मत करियो. श्रीनाथ जी ने क्यारे भूलता नहीं, એ જ આપણું સર્વસ્વ છે. યશોદાજી પાછળ પાછળ લાકડી લઈને ઠાકુરજીને પકડવા માટે દોડી રહ્યા છે. ઠાકુરજી પકડાતા નથી. યશોદાજી થાક્યા. એક હાથમાં સોટી, એક હાથમાં દોરડું. એક સ્થાન ઉપર બેસી ગયા. ઠાકુરજી સમજી ગયા કે હવે યશોદાજી નિસ્સાધન બન્યા છે, સાધન રહિત બન્યા. અને જ્યારે જીવ નિસ્સાધન બને છે, ધ્યાન આપજો, જે જેટલા તમે સાધન કરો ઠાકુરજી પ્રસન્ન નહીં થાય. જ્યારે નિસ્સાધન બનશો પ્રભુ તત્કાલ બંધાઈ જશે. ઠાકુરજી યશોદાજી પાસે આવ્યા. યશોદાજી દોરડાથી ઠાકુરજીને બાંધી રહ્યા છે. હવે આ દોરડું જ્યાં ઠાકુરજીને બાંધી રહ્યા છે, જ્યાં ગાંઠ બાંધવા જાય છે ત્યાં એ દોરડું આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે 2 આંગળ નાનું પડ્યું, બંધાતા નથી. ઠાકુરજીને કોણ બાંધી શકે? શ્રી મહાપ્રભુજીએ ભાવ બતાવ્યો કે આ 2 આંગળ એટલે
કે જ્યાં સુધી આપણી અંદર અહંતા ને મમતા રહેલી છે, સંસાર આસક્તિ રહેલી છે, લૌકિક સંબંધો માટે પ્રીતિ રહેલી છે, ત્યાં સુધી ઠાકુરજીને તમે બાંધી નહીં શકો. આ બે આંગળ એટલે કે અહંતા અને મમતા. યશોદાજીની સાધન બન્યા. યશોદાજીએ ઠાકુરજીને ઉખલ સાથે બાંધી દીધા. ઠાકુરજીને બાંધીને યશોદાજી ગૃહ કાર્ય કરવા માટે ગયા. ઠાકુરજી એ ઉખલની સાથે સાથે નંદાલયમાં ધીરે 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 આગળ વધી રહ્યા છે. નંદાલયની અંદર આંગણામાં બે વૃક્ષ છે, યમલા અને અર્જુન. પ્રભુ ઉખલની સાથે એ વૃક્ષની મધ્ય ભાગમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રભુએ થોડોક બળ કર્યું. બે વૃક્ષની વચ્ચે ઉખલ, અને જ્યાં જરીક પ્રભુએ બળ કર્યું એ બંને વિશાળ વૃક્ષો ધડામ વૃક્ષ જળ સાથે નીકળીને ભૂમિ ઉપર પડ્યા, અને એ વૃક્ષમાંથી બે સુંદર સ્વરૂપ પ્રગટ થયા, નલકુબેર અને મણિગ્રીવ, જે નારદજીના શ્રાપથી વૃક્ષ યોનિને પામ્યા હતા. ભગવદ કૃપાથી આજે એ પોતાના મૂળ સ્વરૂપને પામ્યા છે. બે હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, આપ જો બંધાયા ન હોત તો અમે મુક્ત ન થઈ શક્યા હોત. અને હવે સ્તુતિ કરતા વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તૌ ચ કર્મ સુમન સ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિમ સતાં દર્શનેસ્તુ ભવદનૂના. હે પ્રભુ, મારી વાણી સદા આપનું ગાન કરતી રહે, મારા હાથ સદા આપની સેવા કરતા રહે, મારી શ્રવણેન્દ્રિય સદા આપની કથારસનું પાન કરતી રહે, મારી વાણી જીભા સદા આપના ગુણોનું ગાન કરતી રહે. હું અંતઃકરણથી કહું છું, આપ કેટલા કૃપાળુ છો. હે પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. ખૂબ સુંદર સ્તુતિ કરી. દિવસે 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 હવે ગોકુલમાં ઉત્પાતો વધી રહ્યા છે. નંદ બાબા અને યશોદાજીએ નક્કી કર્યું કે હવે ગોકુળ છોડીને આપણે વૃંદાવન જવું છે. બધી તૈયારીઓ થવા લાગી અને નંદ બાબા ઠાકોરજીને લઈને વૃંદાવન આવ્યા છે. સુખદેવજી આગળ વત્સાસુર વત્સ ગાયના વાછરડાના રૂપમાં એક અસુર આવ્યો વ્રજમાં. પ્રભુએ એનો ઉદ્ધાર કર્યો. દ્રષ્ટિ માત્રથી પ્રભુએ આ વત્સાસુરનો ઉદ્ધાર કર્યો. વ્રજમાં બકાસુર આવ્યો, પ્રભુએ બકાસુરનો ઉદ્ધાર કર્યો. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ બકાસુર એટલે કે બગલો, જે દંભનું પ્રતીક છે. જેમ સરોવરમાં જળમાં એ બગલો એક પગ ઉપર નેત્રોને બંધ કરીને ઊભો હોય છે, દંભ કરે છે, સેવા માર્ગમાં દંભ
મહાબાધક છે. યાદ કરો बोलो वो बनिया की वार्ता, जाको सूरदास जी को कहना पड़ो. थोड़ी ब्रजभाषा समझ में आवे ना. रोज दुकान पे बैठतो, श्रीनाथ जी के दर्शन करवे नहीं जातो, दंभ करतो. जो भी वैष्णव श्रीनाथ जी के दर्शन करके आतो वाको पूछ लेतो, आज का श्रृंगार धराए हैं, आज कौन से वस्त्र धराए हैं, आज मस्तक पे का धरायो है. और फिर वाकी दुकान पे जो भी कोई वैष्णव आतो वो बनिया का करतो, ओहो आज तो श्रीनाथ जी कितने सुंदर लग रहे हैं, कितने सुंदर वस्त्र धराए हैं, कितनो सुंदर मस्तक पे श्रृंगार धराए हो. दंभ करतो और दंभ कर करके व्यापार करतो. सूरदास जी ये बात को जान गए, वाके दुकान पे आए और वासु कही कि चल तो को मैं पकड़ के दर्शन कराऊं. मैं जानू तू दर्शन करवे जावे ही नहीं है. बनिया कहवे लगो कि सूरदास जी अभी नहीं, मैं संध्या को आऊंगा शयन के दर्शन में. अभी मेरे व्यापार को समय है, आप देखो कितनी भीड़ है. शयन में मैं अपनी दुकान बंद करके और जरूर आपके साथ आऊंगा. ने आम करता करता 3 દિવસ નીકળી ગયા. મંગળામાં જાય તો શિંગાર, શિંગારમાં જાય તો રાજભોગ, રાજભોગમાં જાય તો કે ઉત્થાપનમાં આવીશ, ઉત્થાપનમાં કે શયનમાં આવીશ, શયનમાં તો કે હવે બીજા દિવસે મંગળામાં આવું. એમ કરતા કરતા 3 દિવસ નીકળી ગયા અને હવે સુરદાસજીથી રહેવાયું નહીં. છેલ્લા શબ્દો કહી દીધા, જો તું મારી સાથે નહીં આવે તો તારી પોલ ખોલ દઈશ. અને ત્યાં સુધી કહી દીધું કે આજ કામ, કાલ કામ, પરસો કામ કરીએ, पहले दिन बहुत काम, कामन में पची मरिए, अब तो छोड़ो काम और सुमरो श्याम. કામ કામ તો રહેવાનું જ છે અને કામમાંથી તો ક્યારે નવરાશ થશે જ નહીં. સુરદાસજીના શબ્દોની ગાંઠ બાંધી લો પ્રિયજનો. છોડો કામ, સુમરો શ્યામ. અને હવે તો બળજબરી, બલપૂર્વક સુરદાસજી, કારણ કે ભગવદીઓથી વૈષ્ણવોની પીડા, દુઃખ સહન નથી થતું. ભગવદીઓનો એ જ કાર્ય છે કે આનો કઈ રીતે ઉદ્ધાર કરું, આને કઈ રીતે હું ઠાકોરજીની સન્મુખ કરું. વૈષ્ણવોનું એ તો સ્વરૂપ છે, યેન કેન પ્રકારેણ વૈષ્ણવોને ઠાકોરજીની સન્મુખ કરવા. આજે આ ભાગવત કથા અને આ મનોરથી પરિવાર એને પણ એ જ કાર્ય કર્યું છે કે યેન કેન, ભાવના એ જ છે કે યેન કેન પ્રકારેણ વૈષ્ણવોને વલ્લભની સન્મુખ કરવા. આ કથા પાછળનો મુખ્ય હેતુ હું આપને કહી દઉં. ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સ્થાનમાં આમના વડીલોના સંસ્કાર. હું યાદ કરું માવજી બાપાને, હમણાં ગઈકાલે જ અમે ઘરે ચર્ચા કરતા હતા કે આ ભાગવતના જે સંસ્કાર છે એમના કુળ પરંપરામાં એમને પ્રાપ્ત થયા છે. કેવલ આજના નથી, નાનપણથી જ એ ભાગવતી સંસ્કાર લઈને આ પરિવાર મોટો થયો છે. ધન્ય છે આ પરિવાર. સુરદાસજીને પણ એ જ ભાવના પ્રગટ થઈ કે લાવ આ વૈષ્ણવ, આ બનિયાનો ઉદ્ધાર કરું. અને હવે હાથ પકડીને શ્રીનાથજીની સન્મુખ કર્યા. શ્રીનાથજીને વિનંતી કરી, શ્રીજી ये आपकी धजा के नीचे रहे हैं, याके ऊपर कृपा करियो. श्रीनाथजीए કહ્યું, मेरी धजा के नीचे रहे पर मोकू कहां जाने हैं, ये तो आज आप जैसे भगवती इनकी कृपा हो गई तो मेरे पास आयो है. મારી ધજાની નીચે રહે છે, મંદિરની બાજુમાં રહેતા હોય, હવેલીની બાજુમાં રહેતા હોય, પણ કોઈ દી દાદરો ચડ્યા ન હોય. मेरी धजा के नीचे रहे हैं पर मोकू कहां जाने हैं, ये तो आज आपकी कृपा. ભગવદીયની કૃપાનો માર્ગ છે. મને ખૂબ આનંદ છે પ્રિયજનો
કે આજે આપણા સત્સંગમાં અમારા પરમ આત્મીય અને પરમ વૈષ્ણવ રીમલભાઈ વલ્લભ બાપા કટારિયા આજે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ હૃદયથી એમને હું આશીર્વાદ અનાયાસ જ એકદમ સરપ્રાઈઝ આજે ઉપસ્થિતિ એમણે આપી. ખૂબ જ આત્મીય પરિવાર છે અમારો અને પુષ્ટિ માર્ગ માટે ખૂબ મોટું યોગદાન એમનું રહ્યું છે. શ્રીજી દ્વાર હવેલી જે અમદાવાદમાં નિર્માણ થવા જઈ રહી છે, એ નિર્માણ કાર્યની અંદર પણ આ કટારિયા પરિવાર દ્વારા ખૂબ જ મોટું યોગદાન, કદાચ આપના કાનોને પણ વિશ્વાસ ન થાય એવું યોગદાન એમના પરિવાર દ્વારા છે. શ્રી ગોવિંદ કુંજ હવેલીનું જે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે એમાં પણ આ કટારિયા પરિવાર મુખ્ય મનોરથી છે. હું ખાસ રીમલભાઈ અને એમની સાથે આવેલા સમસ્ત સ્નેહીજનોને ખૂબ ખૂબ હૃદયથી શુભાશીર્વાદ. ખૂબ આનંદ થયો તમારી ઉપસ્થિતિથી. પુષ્ટિ ભક્તિ માર્ગ લઈ લો એમને ઉપર કટારિયા પરિવારને વિનંતી કે ભાગવત ભગવાનના દર્શન કરવા અને જેના હસ્તે ઉપરણા ગ્રહણ કરવા સ્ટેજ પર પધારે. સભાયા પરિવાર સાથે જોડાશે. કટારિયા પરિવારને વિનંતી, જે સભ્યો છે એ બધા પધારો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આ બકાસુર દંભનો પ્રતીક છે અને સેવા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં દંભ એ મહાબાધક છે. ભગવાને બકાસુરનો વધ કર્યો, અઘાસુરનો વધ કર્યો. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજને, હે ગુરુદેવ, જે પ્રભુની સાથે વેર ભાવ સાથે પ્રભુને મારવા માટે આવે છે, પ્રભુ એનો ઉદ્ધાર કરે? સુખદેવજી કહેવા લાગ્યા, રાજા પરીક્ષિત, જેના મુખમાં પ્રભુનું નામ આવે તેનો ઉદ્ધાર જો થઈ શકતો હોય તો જેના મુખમાં સ્વયં પ્રભુ આવી જાય એનો ઉદ્ધાર કેમ ન થાય? પ્રભુએ અઘાસુરના મુખમાં પ્રવેશ કરીને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. હવે આગળ સુખદેવજી મહારાજ પ્રભુની અતિ અલૌકિક સુંદર છાક લીલાનું વર્ણન કરી રહ્યા છે. એકવાર પ્રભુએ બધા જ સખાઓને બોલાવ્યા, એક મીટિંગનું આયોજન કર્યું અને બધા જ સખાઓને આજ્ઞા કરી કે સખાઓ, આપણે બધા મળીને શ્યામ ઢાક ઉપર છાક લીલા કરવા જવું છે, પિકનિક કરવા જવું છે. પિકનિક શબ્દ મારો છે, ભાગવતજીમાં ગોતતા નહીં. હવે અત્યાર સુધી આ છાક શબ્દ સાંભળ્યો જ નતો કોઈ. પહેલી વખત એટલે બધા સખાઓએ ઠાકોરજીને વિનંતી કરી, અરે પ્રભુ, ये छाक लीला का हो है?
ઠાकुरજીએ રસ્તો બતાવ્યો, मार्गदर्शन કર્યું कि सखाओ तुम अपने अपने घर जाओ और अपनी अपनी मैया से कहो कि सुंदर सुंदर सामग्री सिद्ध कर दे, और फिर वो सामग्री को लेके सब श्याम ढाक पे भेले होंगे, और वहां सब भेले होके सब छाक खोल के एक साथ सब भोजन करेंगे। यही तो पिकनिक है, यही तो छाक लीला है। દિવસ નક્કી કરવામાં આવ્યો અને બધા જ સખાઓની સાથે ઠાકુરજી શ્યામ ઢાક ઉપર બધા સખાઓ પોતપોતાના ઘરેથી વિવિધ વિવિધ રસયુક્ત સામગ્રીઓ લઈને આવ્યા છે। ઠાકુરજી આરોગી રહ્યા છે અને એના દર્શન દૂર ઊભો ઊભો ઠાકુરજીનો પ્રેમી સખો મધુમંગલ કરી રહ્યો છે। મનમાં તાપ થાય છે કે ઠાકુરજીના બધા જ સખાઓ પોતપોતાના ઘરેથી કેટલી સુંદર સુંદર સામગ્રી લઈને આવ્યા છે। કોઈ પકવાન લઈને આવ્યું, કોઈ રસગુલ્લા લઈને આવ્યું, બીજું શું ભાવે બોલો તો ખરા? કોઈ મઠડી લઈને આવ્યું, કોઈ મોહનથાળ લઈને આવ્યું, કોઈ રબડી, બાસુંદી, વિવિધ વિવિધ ભાંતિ કી સામગ્રી, અને હું કાંઈ લઈને નથી આવ્યો, ખાલી હાથ। મનમાં એટલો બધો તાપ દોડતો દોડતો ઘરે આવ્યો, પોતાની મૈયાને કહ્યું, मैया आज सब सखा अपनी अपने घर से ठाकुर जी के लिए सामग्री लेके गए हैं, मोकू भी कछु दे। मैया कहवा लगी, लाला घर में कछु ना है, कछु तो देनो ही पड़ेगो, मैं खाली हाथ तो जाऊंगा ही नहीं। मैयाए જોયું તો એક દિવસ જૂની ખાટી છાછ હતી, એક નાનકડી મટુકીમાં ભરી અને એ લઈને મધુમંગલ દોડતો દોડતો શ્યામ ઢાક જ્યાં ઠાકુરજી આટલી સુંદર લીલા કરી રહ્યા છે ત્યાં પહોંચ્યો। હજી મનમાં સંકોચ, આટલી સુંદર સુંદર સામગ્રીઓ બધા લઈને આવ્યા છે અને એમાં હું એક નાનકડી મટુકીમાં અને એ પણ ખાટી છાછ લઈને જઈશ તો બધા મારી હાંસી કરશે, હાંસીનો પાત્ર બનીશ। મનમાં શોક અને તાપ કરતા કરતા મધુમંગલે વિચાર કર્યો, એના કરતા આ ખાટી છાછ હું જ આરોગી જઉં। અને જ્યાં પોતાના મુખ ઉપર એ મટુકીનો સ્પર્શ કર્યો, ઠાકુરજી જોઈ ગયા, બૂમ પાડી, અરે ઓ મધુમંગલ રૂક! દોડતા દોડતા ઠાકુરજી મધુમંગલ પાસે આવ્યા, હાથમાંથી એ મટુકી છીનવી લીધી અને એની જૂઠન છાછ ઠાકુરજી આરોગી રહ્યા છે। અને જ્યાં પ્રભુ આરોગી રહ્યા છે, નાનકડી મટુકી, હવે મટુકીમાં કાંઈ વધ્યું નહીં। જેટલા પણ ગોપ સખાઓ છે બધા અધરામૃતના ભોગતા। ઠાकुर जी ने कहे, अरे लाला सब मत ले जाइयो, कछु तो हमको दे। અને હવે ઠાકુરજી પોતાની હથેલી બતાવે છે कि अब तो कछु ना है, तो कुछ जो चाहिए तो ये ले मेरी हथेली चाट। जिन नहीं पायो सुन मेरे भैया, जिन नहीं पायो सुन मेरे भैया, मेरी हथेली चाट, मेरी हथेली चाट। आज मीठो मदन गोपाल, मीठो मदन गोपाल, आज मीठो मदन गोपाल। मेरी हथेली चाट। હવે કાંઈ વધ્યું નથી। પ્રભુ બ્રજ સખાઓનું જૂઠું ખાઈ રહ્યા છે। જ્યારે આ લીલાના દર્શન બ્રહ્માજીએ કર્યા તો બ્રહ્માજીને પણ મોહ થયો, અરે ये कैसो ब्रह्म है, ये कैसो भगवान है। પરીક્ષા કરવાનું મન થયું।
જેટલા પણ ઠાકુરજીના સખાઓ હતા, નાની નાની વાછરડીઓ હતી, જેને લઈને ઠાકુરજી વનમાં પધાર્યા હતા, એ બધાને હરણ કરીને બ્રહ્મલોકમાં બ્રહ્માજી લઈ ગયા. ઠાકુરજી બ્રહ્માજીની આ ક્રિયાને જાણી ગયા. પોતાના ભીતરથી એ જ બધા સ્વરૂપો પ્રગટ કર્યા. એવા જ વાછરડાઓ, એવા જ સખાઓ, અને જ્યાં એ ભગવદ સખા, ભગવદ સ્વરૂપ રૂપ, એ બધા જ ગ્વાલ બાલ આજે જ્યારે પોતાના ઘરે ગયા તો માતાનું જે વાત્સલ્ય હતું, માતાનો જે બાળક માટેનું જે પ્રેમ હતો, એ બદલાઈ ગયો. યશોદાજીને રોજ નંદાલયમાં ગોપીજનો સેવા કરતા જુએ અને મનમાં તાપ રાખે, ગાયો પણ યશોદાજીના દર્શન કરે અને મનમાં તાપ રાખે કે જેવું સુખ યશોદાજીને મળી રહ્યું છે, લાલાની સેવા કરવાનું અમને કેવી રીતે મળશે? અને માનો એ જ ગોપીજનોના, ગાયોના મનોરથોને પૂર્ણ કરવા માટે પ્રભુએ વિવિધ વિવિધ ભાંતિના સ્વરૂપ ધારણ કર્યા છે. આજે મૈયા એ બાળકોને બહુ પ્રેમથી બોલાવે છે. ગાય એના વાછરડાને ચાટી રહી છે. 1 વર્ષ સુધી આ લીલા ચાલતી રહી. બ્રહ્માજીને પોતાની ભૂલ સમજાઈ. વ્રજમાં આવ્યા અને જોયું તો વ્રજનો જે આનંદ હતો એ આનંદ ઓર અધિક પરમાનંદમાં વ્યાપી ગયો. શ્રી ઠાકોરજીના ચરણે પડ્યા અને સ્તુતિ કરવા લાગ્યા. અહો ભાગ્યમ, અહો ભાગ્યમ, નંદ ગોપ વ્રજો કસા, યન્મિત્રમ પરમાનંદમ, પૂર્ણ બ્રહ્મ સનાતનમ. બે હાથ જોડી બ્રહ્માજી ઠાકોરજીને સ્તુતિ કરે છે. અહો ભાગ્યમ, અહો ભાગ્યમ. આ બ્રજ પ્રદેશ ધન્ય છે જ્યાં પ્રભુ પ્રગટ થયા છે. આનંદ યશોદા ધન્ય છે. આ ગોપીજનો ધન્ય છે જેમને પ્રભુને માખણ અરોગાવાનું સુખ મળી રહ્યું છે. ગોપ સખાઓ, ગોપીજનો, વ્રજ ભક્તો બધા જ ધન્ય છે. પ્રભુની કૃપા અને એ અતિ ધન્યતાનો અનુભવ બ્રહ્માજીને થવા લાગ્યો. ખૂબ જ સુંદર મજાની સ્તુતિ કરી છે. આગળ શુકદેવજી મહારાજ હવે પ્રભુની અતિ અલૌકિક ગૌચારણ લીલાનું વર્ણન કરી રહ્યા છે. એક દિવસની વાત છે. પ્રભુ હવે પૌગંડ અવસ્થામાં આવી ગયા. યશોદા मैया પાસે આવ્યા. मैया, अब मैं छोटी छोटी गैया नहीं चराऊंगा, अब मैं बड़ो हो गया हूं, अब मैं बड़ी बड़ी गैया जाको बाबा चरावे हैं ऐसी बड़ी बड़ी गैया इनको चराऊंगा. યશોદાજીએ સુંદર દિવસ નક્કી કર્યો, ગોપાષ્ટમીનો. ઠાકોરજીને સુંદર સુંદર સ્નાન કરાવ્યા, સુંદર સુંદર મુગુટ કાચનીના શિંગાર ધરાવ્યા, તિલક કર્યું અને હાથમાં એક છડી આપી. અને હવે ઠાકોરજી ગૌચારણ કરવા માટે, ઠાકોરજી મધ્યમાં છે, હાથમાં છડી છે, મુગુટ ધારણ કરેલો છે અને અનેક વિધ ગાયોની મધ્યમાં શ્રી ઠાકોરજી ગાયો ચરાવી રહ્યા છે. પ્રથમ ગોચારણ ચલે કનાઈ, પ્રથમ ગોચારણ ચલે કનાઈ, માથે મુકુટ પીતાંબર કી
કરે છે કે આ ગોચારણ લીલા કરતા કરતા શ્રી ઠાકુરજીએ સખાઓને 9 રસનું દાન કર્યું. ગાયોને ચરાવતા ચરાવતા એક સુંદર મોટું મેદાન આવ્યું. ત્યાં અસંખ્ય મોર નૃત્ય કરી રહ્યા હતા અને એ મોરને જોઈને જેટલી પણ ઢેલ હતી મોરની હતી બધી મોહિત થતી હતી. ઠાकुर जी विचार કર્યો कि इनको दिखाऊं नृत्य कौन सो होवे कैसो होवे. જોયું તો ભૂમિ ઉપર ઘણા બધા મોરના પંખ પડેલા હતા. ઠાકુરજીએ ભેગા કર્યા, પોતાની કટી પ્રદેશ ઉપર ધારણ કર્યા અને હવે સખાઓની મધ્યમાં, ગાયોની મધ્યમાં, એ મોર ઢેલની મધ્યમાં ઠાકુરજી નૃત્ય કરી રહ્યા છે. નૃત્યમ મધુરમ. ઠાકુરજીનું એ મધુરાધિપતિ સ્વરૂપના દર્શન કરી જેટલા પણ સખાઓ હતા એ બધા એટલા બધા પ્રફુલ્લિત થઈ ગયા, આનંદિત થઈ ગયા અને આનંદમાં હસવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુ આ લીલા દ્વારા સખાઓને હાસ્ય રસનું દાન કરી રહ્યા છે. ઠાકુરજીને વિચાર કર્યો કે આ મારી જે મંડળી છે એમાં અમુક સખાઓ થોડાક ઉદ્દંડી છે, એને સબક શીખાવવો પડશે. ગાયો ચરાવતા ચરાવતા થોડાક આગળ નીકળી જાય અને ક્યાંય શિલાની પાછળ સંતાઈ જાય અને જ્યાં સખાઓ ગાયોની સાથે એ સ્થાન સુધી પહોંચે, ઠાકુરજી અચાનક પ્રગટ થઈને સિંહની ગર્જના કરીને એ સખાઓને બીવડાવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ લીલા દ્વારા ઠાકુરજી સખાઓને ભયાનક રસનું દાન કરી રહ્યા છે. ગૌચારણ દરમિયાન પ્રભુએ 9 રસનું દાન વ્રજ સખાઓને કરાવ્યું. આગળ સુખદેવજી મહારાજ ધેનુકાસુર વધની કથાનું વર્ણન કરે છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ઠાકુરજીએ દાઉદાદા પાસે ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યો. આ ધેનુકાસુર દાડોનમાં રહે અને એ દેહાધ્યાસનું પ્રતીક છે. ધેનુકનો સ્વભાવ છે નદીમાં સ્નાન કરે અને રેતીમાં આળોટે. ભગવદ કથાનું પાન કરે અને પછી લૌકિક વિષયોમાં ફસાયેલા રહે, એને શું કહેવાય? બોલો તો ખરા. ભગવદ કથાનું પાન કરે અને પછી લૌકિક વિષયોમાં ફસાયેલા રહે. ચાલો હવે બોલો, શું કહેવાય એને? અરે બોલો તો ખરા. આજે મૌન. ધેનુકાસુર. અને ધેનુકાસુર એટલે દેહાધ્યાસનું પ્રતીક. દાઉદાદા દ્વારા એનો ઉદ્ધાર કરવામાં આવ્યો. આગળ સુખદેવજી મહારાજ નાગદમન લીલાનું વર્ણન કરતા કહી રહ્યા છે કે એક દિવસ શ્રી યમુનાજીના તટ ઉપર ઠાકુરજી ખેલી રહ્યા હતા અને કાળિયા નાગનો ઉદ્ધાર કરવા માટે, કાલિયા નાગનું દમન કરવા માટે પ્રભુએ લીલા કરી. જોતામાં જે ગેંદથી પ્રભુ ખેલી રહ્યા હતા એ ગેંદ શ્રી યમુનાજીમાં પડી. ઠાકુરજી એક વૃક્ષ ઉપર ચડી ગયા અને વૃક્ષ ઉપર ચડીને યમુનાજીમાં છલાંગ લગાવી તળ સુધી પહોંચ્યા, જ્યાં નાગપત્નીઓ કાલિયાની સેવા કરતી હતી. ઠાકુરજીને રોક્યા છે. નાગપત્ની કહેવા લાગી, હે જડ કમલ છાડી જાને બા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જડ કમલ છાડી જાને બા, કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ
સિદ્ધ આવ્યો હે જળ કમળ છોડી જાણી. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો હે જળ કમળ છોડી જાની બાળા. નાગપત્નીઓ બે હાથ જોડી વિનંતી કરવા લાગી, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે અને બાળ હત્યા લાગશે, તું અહીંથી ચાલ્યો જા. ઠાકુરજીએ લાત મારીને કાળિયાને જગાડ્યો છે, યુદ્ધ થયું છે અને એનું વિષ કાઢ્યું છે. એને માર્યો નથી, એનું દમન કર્યું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ કાલિયા નાગ એ ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે. ઇન્દ્રિયોને જ્યારે ખરાબ, જેમ આંખ નેત્રોને ખરાબ જોવાની, કાનને ખરાબ સાંભળવાની અને વાણીને ખરાબ બોલવાની ટેવ પડે, તો આપણે એ આંખને ફોડી નથી દેતા, કાનને ફોડી નથી દેતા, જીવહાને કાપી નથી દેતા, એનું દમન કરીએ છીએ. ભગવાને કાલિયા નાગને નાથ્યો છે. ભગવદ સત્સંગ દ્વારા ઇન્દ્રિયોનું દમન થાય છે. ભગવદ સત્સંગ દ્વારા જ આ કાલિયા નાગ રૂપી જે ઇન્દ્રિયો છે એને નાથી શકાય છે. ભગવાને કાલિયાનાથ નાગને નાથ્યો છે, એનું વિષ કાઢ્યું છે. નાગ પત્નીઓ ઠાકુરજીની એ વિવિધ લીલાઓ, એ સ્વરૂપને જોઈને મોહિત બની પ્રભુ એ નાગની ફણ ઉપર ઊભા રહીને નૃત્ય કરી રહ્યા છે. નાગ પત્નીઓ બે હાથ જોડીને સ્તુતિ કરતા, નાક પૃષ્ઠં ન ચ સાર્વભૌમં ન પારમેષ્ટ્યં ન રસાધિપત્યં ન યોગ સિદ્ધિર પુનર્ભવં વા વાંછન્તિ યત્પાદ રજ પ્રપન્ના. હે પ્રભુ, અમારે હવે બીજી કોઈ ઈચ્છા નથી. અમને હવે રસાતલમાં રાજ્ય નથી જોઈતું, અમને મોક્ષ પણ નથી જોઈતો. હે પ્રભુ, બસ આપના ચરણ રજની જ અમને આશા છે. હે પ્રભુ, કૃપા કરો. ભગવાને બધા જ અસુરોને માર્યા છે, પણ કાલિયાને માર્યો નથી, કાલિયાનું દમન કર્યું છે. આગળ સુખદેવજી મહારાજ વ્રજમાં જે દાવાનલ ફાટ્યો એનું વર્ણન કરી રહ્યા છે. વ્રજમાં ભાંડીર વનમાં જે પ્રલંબાસુર રહે છે, જેનો ભગવાને ઉદ્ધાર કર્યો, જે અંતઃકરણાધ્યાસનું પ્રતીક છે, એની લીલાનું વર્ણન કર્યું. આ લીલા દ્વારા પ્રભુએ વ્રજ ભક્તોના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની રક્ષા કરી છે. હવે આગળ સુખદેવજી મહારાજ વર્ષા ઋતુનું વર્ણન કરી રહ્યા છે. સમય થવા જઈ રહ્યો છે, 7 વાગી રહ્યા છે. એમ તો 5મો દિવસ શ્રી ગિરિરાજજી સુધી પહોંચવાનો દિવસ છે, પરંતુ હજી હું જોઈ રહ્યો છું કે કથાનો ક્રમ, હજી વેણુ ગીત, ચીર હરણ લીલા, વર્ષા ઋતુ આદિનું વર્ણન બાકી છે. એટલે આજની કથાને આપણે વેણુ ગીતના દર્શન કરી વિરામ આપશું. એટલે થોડુંક ધૈર્ય ધારણ કરજો. હવે બસ તૈયારી જ છે. શ્રી ગિરિરાજ ગોવર્ધન લીલાના દર્શન આપણે આવતીકાલે કથાના ક્રમમાં લેશું. વ્રજમાં વર્ષા ઋતુ આવી છે. બધી જ ઋતુઓ
આ જેટલી પણ ઋતુઓ છે, ષટ ઋતુઓ, એ બધી વ્રજમાં ભગવદ સેવા માટે આવે છે. વ્રજમાં વર્ષા ઋતુ આવી અને વર્ષા ઋતુને લીધે બધા જ જળ સરોવર જેટલા પણ છે, કુંડ જેટલા પણ છે, યમુનાજી જે છે એ બધાનું સ્વરૂપ બદલાઈ ગયું. જ્યાં જુઓ ત્યાં જળ, જ્યાં જુઓ ત્યાં લીલોતરી દેખાઈ રહી છે, લીલુંછમ વ્રજ દેખાઈ રહ્યું છે. આપણે જ્યારે વ્રજ યાત્રા કરવા જઈએ ત્યારે એ વ્રજ યાત્રાને લીલી પરિક્રમા કહીએ છીએ. અને લીલી પરિક્રમા શા માટે કહીએ છીએ? કારણ ભાદરવો, અને ભાદરવામાં વરસાદ વરસતો હોય અને વરસાદને લીધે આખું વ્રજ લીલુંછમ દેખાતું હોય, અને એટલા માટે જ એને લીલી પરિક્રમા કહેવાય છે. વાત નીકળી છે તો આ બધાને હું વધાઈ આપું કે આગામી 2026માં વ્રજ 84 કોસ લીલી પરિક્રમાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ બધા તૈયાર રહેજો. આ વર્ષા ઋતુ ભગવદ સેવા માટે વ્રજમાં આવી છે. વર્ષા ઋતુની પછી ગ્રીષ્મ ઋતુ આવી. શરદ ઋતુ આવી. ખેતરોમાં બધા જ ધાન લીલાછમ દેખાઈ રહ્યા છે. સુંદર સુંદર નવા નવા પુષ્પો ખીલી રહ્યા છે. પર્વત ઉપરથી ઝરણાઓ વહી રહ્યા છે. જળાશયોના જળ સ્વચ્છ થયા છે. લીલું લીલું ઘાસ બધી જ જગ્યાએ દેખાઈ રહ્યું છે. સુખદેવજી વર્ણન કરતા કહી રહ્યા છે, इत्थं सरत् स्वच्छ जलो पद्माकर सुगन्धिना यविशद्वायुना वातं सगो गोपाल कोच्युत. વર્ષા ઋતુની પછી હવે શરદ ઋતુ આવી. અને શરદ ઋતુને લીધે જળાશયોના જળ જે વર્ષા ઋતુના લીધે મલિન બન્યા હતા, કારણ કે વર્ષા ઋતુમાં જળની સાથે માટી ભળે એટલે જળ ચોખ્ખું ન દેખાય, થોડુંક દોડું દેખાય. પરંતુ હવે શરદ ઋતુમાં જળાશયોના જળ નિર્મળ બન્યા. પ્રભુ બ્રજ ભક્તો બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. ગાયોને ચરાવતા ચરાવતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશી રહ્યા છે. જ્યારે પ્રભુ ગૌચારણ લીલામાં પધારે ત્યારે ગોપીજનોને 2 શક્તિઓનું દાન કરતા પધારે. એક દૂરદર્શન અને બીજું દૂર શ્રવણ. ઠાકુરજી વ્રજમાં ગાયો ચરાવી રહ્યા છે અને અહીંયા ઘરમાં ગોપીજનો બેઠી બેઠી ઠાકુરજીની એ લીલાઓનું ચિંતન કરી રહી છે. એક સ્થાન નક્કી કરી અને બધી જ ગોપીજનો ભેગી થાય. આ રોજનો એવો નિયમ. દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તણો જશ ગાયેજી. વલ્લભાખ્યાન કે બધી જ ગોપીઓ એક સાથે ભેગી થઈ અને ઠાકુરજીના એ જશનો ગાન કરે છે. એક ગોપી જેને પ્રભુના એ સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે, એ બીજી ગોપીઓને કહેવા લાગી, અરે ગોપીજન આજ ઠાकुर जी कैसे लग रहे हैं. અને વર્ણન કરતા बर्हा पीड़ो नटवर वपो कर्णयो कर्णिकारो बिभ्रद्वासः कनक कपिशो वैजयन्तीं च माला.
રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણો પ્રાવિશદ્ગીત કીર્તિ. एक गोपी कहवा लगी, अरे गोपीजनों आज ठाकुर जी कितने सुंदर लग रहे हैं. नट वेश धारण कियो है, મસ્તક ઉપર મોર પંખ ધારણ કરેલું છે, કર્ણિકાના પુષ્પ પ્રભુએ પોતાના કર્ણ ઉપર ધારણ કર્યા છે, સુવર્ણ જેવું સુંદર પિતાંબર પ્રભુએ આજે ધારણ કર્યું છે. પ્રભુના શ્રીકંઠમાં ગળામાં વૈજયંતીમ ચ માલામ સુંદર વૈજયંતી માલા ધારણ કરેલી છે અને વાંસળીના છિદ્રોને પ્રભુ અધરોના અમૃતથી ભરી રહ્યા છે. ગોપ સખાઓ પ્રભુની એ કીર્તિનું ગાન કરી રહ્યા છે. બીજી ગોપી ઠાકુરજીના એ સ્વરૂપના દર્શન કરીને કહેવા લાગી, અક્ષણવતા ફલમિદં ન પરં વિદામ સખ્યઃ પશૂનનો વિવેશયતોર્વયસ્યે વક્ત્રં વ્રજેશ સુતયોરનુવેણુજુષ્ટં યર્વાનિપિતમનુરક્ત કટાક્ષ મોક્ષમ. અરે ગોપી, આ નેત્રોનું સુખ સાફલ્ય, એની સફળતા ભગવદ દર્શન કરવામાં છે. અક્ષણવતામ ફલમિદમ, આ નેત્રોનો જે ખોરાક છે, પ્રભુ જ્યારે વેણુનાદ કરતા હોય, પ્રભુ જ્યારે વનમાં પધારતા હોય ગાયો ચરાવવા માટે, અને એ લીલાના દર્શન કરવા, એ જ ખરેખર વાસ્તવમાં નેત્રનું સુખ છે. પ્રભુના એ ગુણનું ગાન કરતા એક ત્રીજી ગોપી કહેવા લાગી, ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુગીત પિયુષમુત્વિત કર્ણપુટે પિબંત્ય સાવાસ્મૃતસ્તર નપય કવલાસ્મતસ્થો ગોવિંદમાત્મની દ્રસાશ્રુકલા સ્પૃશંત્ય. પ્રભુની એ ગોચાર લીલાના દર્શન કરતા એક ગોપી કહેવા લાગી, અરે ગોપી, આ ગાયોના દર્શન તો કરો, જે પ્રભુના વેણુના રસનું પાન કરવા માટે પોતાના કાનને ઊંચા કરીને દોના બનાવીને એ રસનું પાન કરી રહી છે. ખરેખર મહદ ભાગ્યશાળી આ વ્રજની ગાયો છે, જે પ્રભુના અધરામૃતનું પાન કરી રહી છે. ધન્ય છે આ ગાયો. पुष्टि भक्ति मार्ग में दो शब्द अत्यंत प्रचलित हैं, एक है पातर और दूसरो है दोना. जो आको भाव विचार करें, पातर, पा जिन्हें प्राप्त करीने तरी जवाए वही पातर है, और दोना एक એવું પાત્ર કે જેમાં બે રસ ન ઠરે. दोना બે નહીં, એક જ. જેમ દોનો હોય એમાં એક જ વખત કોઈ વસ્તુ મૂકી શકાય, પછી એને ફેંકી દેવું પડે. આજે ગાયો પણ પોતાના કાનને દોના બનાવીને પ્રભુના એ વેણુનાદના રસનું પાન કરી રહી છે. પ્રભુનું આ વેણુનાદ દેવો ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા હોય છે. ત્રણ રીતે પ્રભુ વેણુનાદ કરે છે. એક દેવતાઓને સુખ આપવા માટે, એક ભગવદ ભોગ્યા આત્મ સુખાય, અને ત્રીજું સર્વ ભોગ્યા આ જગતને સુખ આપવા માટે.
અદ્ભુત છે પ્રિયજનો આ વેણુ ગીતની લીલા. અને આવા જ સ્વરૂપના દર્શન જ્યારે શ્રી મહાપ્રભુજીએ કર્યા તો મધરાષ્ટકમની અંદર શ્રી મહાપ્રભુજી વર્ણન કરતા, અધરૌ મધુરૌ વદનૌ મધુરૌ નયનૌ મધુરૌ હસિતૌ મધુરૌ. આવો પ્રિયજનો, આ મધરાષ્ટકની સાથે આપણે આજની કથાને અહીંયા જ વિરામ આપશું. નયનૌ મધુરૌ હસિતૌ મધુરૌ હૃદયૌ મધુરૌ ગમનૌ મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરૌ વચનૌ મધુરૌ ચરિતૌ મધુરૌ વસનૌ મધુરૌ વલિતૌ મધુરૌ ચલિતૌ મધુરૌ ભ્રમિતં મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરૌ. વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણીર્મધુરઃ પાદો મધુરૌ નૃત્યૌ મધુરૌ સખ્યૌ મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરૌ. તાળીઓની સેવા. ગીતૌ મધુરૌ પીતૌ મધુરૌ ભુક્તૌ મધુરૌ સુપ્તૌ મધુરૌ રૂપૌ મધુરૌ તિલકૌ મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરૌ. કર્ણૌ મધુરૌ તરણૌ મધુરૌ હરણૌ મધુરૌ સ્મરણૌ મધુરૌ વમિતૌ મધુરૌ શમિતૌ મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરૌ. યમુના મધુરા વિચિર મધુરા સલિલૌ મધુરૌ કમલૌ મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરૌ. તાળીઓની સેવા કરતો. ગોપી મધુરા લીલા મધુરા યુક્તૌ મધુરૌ મુક્તૌ મધુરૌ દ્રષ્ટૌ મધુરૌ શિષ્ટૌ મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરૌ. ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતૌ મધુરૌ ફલિતૌ મધુરૌ મધુરાધિપતે રખિલૌ મધુરૌ. અધરૌ મધુરૌ વદનૌ મધુરૌ નયનૌ મધુરૌ હસિતૌ મધુરૌ હૃદયૌ મધુરૌ ગમનૌ
मधुराधिपते रखिणं मधुरं 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 मधुराधिपते रखिणं मधुराधिपते रखिणं मधुरं मधुराधिपते रखिणं मधुरं। कृष्ण कन्हैया लाल की जय। હવે આરતીનો ક્રમ લઈ અને પછી આપણે બધા છૂટા श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की गले में वैजंती माला बजावे मुरली मधुर बाला श्रवण में कुंडल झलकाता नंद के आनंद नंद लाला भ्रमर सी अलग कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारे की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की जहाँ ते प्रगट भई गंगा कलुष कलिहारिणी गंगा स्मरण ते होत मोह भंगा बसी शिव शिष जटाते बिच हरई अध किच चरण छवि श्री बनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की चमकती उज्जवल तट रेणु बज रही वृंदावन बेणु चहुदिशी गोपी ग्वाल धेनु हसत मृदु मंद चांदनी चंद कटत भव फंद टेर सुनु दीन भिखारी की श्री गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज हस्त दे माते जे जन शरण आए अनुसर ग्रही सोपत श्री गोवर्धन नाथ परम उदार चतुर चिंतामणि राखत भव धारा वयो जाने भजो कृष्ण दास काज सब सरही जो जाने श्री विठलनाथ परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज करत कृपा निज करत कृपा निज हस्त दे माते श्री वल्लभाधीश की जय। बोलो श्री गिरिराज धरण की जय। बोलो श्री गुसाई जी परम दयाल की जय। बोलो श्री हरिराय प्यारे की जय। આજે રાત્રે 9 વાગે પુષ્ટિ માર્ગીય મહારાસનું આયોજન આજ વૃંદાવનમાં ગોઠવેલું છે તો મનોરથી પરિવાર સભાયા પરિવાર સૌ વૈષ્ણવોને રાસનો લાભ લેવા પધારવા માટે આમંત્રણ આપે છે જે બિરાજી રહ્યા છે જેને વૈષ્ણવે ચરણ સ્પર્શની સેવા લેવી હોય લાભ લેવો હોય તો ત્યાં ધક્કામુક્કી કર્યા વગર ચરણ સ્પર્શ કરી શકશે બીજી કેટલીક અગત્યની સૂચનાઓ જે વૈષ્ણવે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાની હોય તેમજ શ્રી ઠાકોરજીને પુષ્ટ કરાવવા હોય તેઓ કાર્યાલયમાં સંપર્ક કરે અને જે લોકો વૈષ્ણવો સાથે જે સાથે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તેઓ પણ ત્યાં
સંપર્ક કરે. બધા વૈષ્ણવ